ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટ 3 1 માર્ક્સ માટેના ક્વેશ્ચન છે. તો જો ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે કઈ રીતે કરીએ. 33x + 27y is equal to 147. 27x + 33y is equal to 153. x - y નું આપણે સોલ્યુશન ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે થશે? 33x 27y 147, 27x 33y 153. હવે x - y જોતા હોય તો અહીંયા સાઇન ચેન્જ કરી નાખો, કારણ કે અહીંયા સાઇન ચેન્જ કરી નાખો એટલે મોટાની સાઇન લાગુ પડી જાય. અહીંયા આવશે. 23 માંથી 27 જાય એટલે શું થશે? 5x. 3 ને 3 6x minus 6y. આનું સોલ્યુશન કરો એટલે કેટલા થશે? 6 કેવા માઇનસ. તો આમાં x 6 કોમન કાઢો, x - y = -1. તો x - y = -1 આ રીતે આન્સર આવે. હવે જો આપણે x પ્લસ કરવું હોય તો શું કરી નાખત? બધાનું એડિશન કરી અને પછી કોમન કાઢી નાખો તો x + y ની વેલ્યુ મળી જાય. ઓકે, હવે આનું આપણે એના રૂટ્સ છે ઇક્વેશન નું કઈ રીતે આપણે એક્સપાન્શન કરશું જો ધ્યાન દો. 2 × 2 કૌંસમાં x² - 5 1 કૌંસમાં x² + 6. આનું શું થશે? 2x² - 5 × 2 = 10, x² + 6, 2x² - x², 6 + 10 16. x² = 16, તો x = +or -4. તો x ની વેલ્યુ છે આ રીતે આપણને વેલ્યુ ફાઇન્ડ થતી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જો. હવે જો fourth term from the last term of the finite. હવે ચોથું ટર્મ છેલ્લેથી આપણે ફાઇન્ડ કરવાનું છે. તો સોલ્યુશન a4 = a + 3d. એ એટલે શું થશે આમાં જોવો તમે? -11. d = a1 - a2. કારણ કે લાસ્ટ ટર્મ ફાઇન્ડ કરો ને છેલ્લેથી ફાઇન્ડ કરવાનું છે એટલે a2 - a1 નહીં આવે, a1 - a2. હવે જો a1 એટલે -11 - -8, -11 + 8 -3, d = -3. તો આમાં પુટ કરો. એ એટલે શું છે? ચોથું ટર્મ -20, બરોબર. હવે PMQ એટલે અહીંયા આવશે આ રીતે થશે PMQ. તો એનો એક રાઈટ એંગલ છે. આમાં એમ કીધું છે કે Q શું છે? તો કે એનો રાઈટ એંગલ છે. PQR ટ્રાયેંગલ ની અંદર Q છે એ રાઈટ એંગલ છે અને QM છે એ શું છે? એનો અલ્ટિટ્યુડ છે. અલ્ટિટ્યુડ ધેન ધ PMQ. તો આપણે એના સિવાયનો આપણે એંગલ છે ફાઇન્ડ કરવો હોય તો શું થશે? તો PMQ શું આવશે? QMR, બરોબર છે. PMQ તો QMR એટલે કે Q છે તો એની જગ્યાએ Q જ આવશે, M છે તો M આવશે, RMQ. અથવા ઓર તમે આ રીતે પણ લખી શકો QMR. ઓકે, હવે જુઓ PMQ તો શું આવશે? QMR. આ રીતે આપણે છે એનું એંગલનું ફાઇન્ડ કરી શકો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જો. જો ક્વેશ્ચન નંબર 5 નો ક્વેશ્ચન છે 4 સાઇડ ઓફ ધ ક્વાડ્રિલેટરલ ABCD. ABCD છે એ આ રીતે છે.
ABCD. Quadrilaters છે tangent of a circle AB is equal to 7.2, BC is equal to 8.5, AD is equal to 6.9. તો CD equal to CD આપણે ફાઇન્ડ કરવો હોય તો શું થશે? AB plus CD. સોલ્યુશન આ રીતે AB plus CD equal to BC plus AD. હવે જો આમાં CD જો ફાઇન્ડ કરો તો ઓપોઝિટ સાઇડ નું સમ ઓફ ધ ઓપોઝિટ સાઇડ એટલે કે સમસામેની સાઇડ નું એડિશન. AB plus CD, AD plus BC. AD AB એટલે શું આવશે? 7.2. CD AD એટલે શું આવશે? 6.9, 8.5. $15.4 આવશે. 9 ને 5 એટલે 14, 14 નો 4 1, 14, 14 ને 1 15 by -7.2. તો CD is equal to શું આવશે? 4 માંથી 2 જાય કટ, 15 માંથી 7 જાય એટલે 8. તો CD is equal to 8.2 સેન્ટીમીટર. ઓકે, હવે જો ધ્યાન દેજો. Some observations are arranged in the ascending order of the 12, 18, 27, x plus 3, x plus 9, 40, 42, 50. Median of the data is equal to 35. એટલે median કેટલા છે? 1, 2, 3, 4, 5, 6 અને 7, 8. ઇવન નંબર છે. જો ઇવન નંબર હોય તો એના માટેની ફોર્મ્યુલા શું થાય? n/2 observation, n/2 observation plus n/2 plus 1 more observation divide 2. હવે મીડિયન શું થશે? 35 multiply 2 n/2 n એટલે કેટલા છે? 8. observation 8/2 plus 1 observation આ કેટલા થશે? 17. 8/2 એટલે fourth માં observation 1, 2, 3 અને 4 અને 5 more એટલે x plus 9, x plus 3, x plus 9 17, 2x plus 9 and 3 12. 17 minus 12 is equal to 2x. આમાંથી સબટ્રેક્ટ કરો એટલે કેટલા થશે? 60, 58. 58/2x. તો x is equal to 29. તો x ની વેલ્યુ મિત્રો આ રીતે વેલ્યુ છે ફાઇન્ડ થઈ શકે. ઓકે, ફરીથી જો સમજાવું કે જ્યારે આમાં એસેન્ડિંગ ઓર્ડર એટલે કે ઇવન નંબર જો 8, 10, 12 કે આ રીતે આવે તો m is equal to n/2 observation plus n/2 plus 1 more observation by 2. તો આપણે ઇવન નંબર છે તો n/2 observation plus n/2 plus 1 more observation by 2 આવશે. બરાબર છે. 35 જે વેલ્યુ આપી છે પછી આપણે જે મૂકી દેવાનું 8 મૂવી તો 8/2 observation plus 8/2 plus 1 observation. આનું સોલ્યુશન એટલે કે ફોર્થ નું ઓબ્ઝર્વેશન શું છે? 1, 2, 3, 4 અને આ થશે x plus 9. આ સબટ્રેક્શન કરી નાખો એટલે x ની વેલ્યુ છે 29. આ રીતે ફાઇન્ડ થઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન જો. હવે જો if the prime factorization 27,300 is x2 raised to a multiply 3 into 5 raised to 2 multiply b multiply 13 find b raised to a. આપણે જો ફાઇન્ડ કરવો હોય તો કઈ રીતે કરી શકીએ? જો ધ્યાન દેજો. એના માટે આપણે આ રીતે કરવાનું 27300. હવે
2 વડે ડિવાઈડ કરો તો શું થશે? $13,650 2 6825. હવે એને 3 વડે ડિવાઈડ કરો. 6825 એને ડિવાઈડ 3 કરો. 3 2 જા 6, 3 2 જા 6 2 2 2 7 5. અને 3 વડે 1 જ આવશે. હવે જો 5 વડે ડિવાઈડ કરો. આવું સોલ્યુશન કરો તમે તો એની ઉપરથી કઈ રીતે થશે? જો 27300 છે તો 2 વડે ડિવાઈડ કરો એટલે 13650. 2 વડે ડિવાઈડ કરો એટલે 6825 અને 3 વડે કરો એટલે આ રીતે સોલ્યુશન કરતા જાવ આપણે તો એની જેવી જ પેર બની જશે. જો 2 નો સ્ક્વેર 3 એમનેમ 5 નો સ્ક્વેર પછી શું આવશે 7. તો a અને b ની વેલ્યુ એટલે શું છે? તો a બરાબર શું છે 2 અને b બરાબર 7. હવે b રેસ ટુ 2 એટલે b રેસ ટુ a એટલે કે b એટલે શું છે 7, a એટલે શું છે 2, 49. તો આ રીતે છે 49 ની સોલ્યુશન છે. આ રીતે ફાઇન્ડ થઈ જાય. નેક્સ્ટ ક્વેશ્ચન જો 0.5 એ રૂટ ઓફ ધ ઇક્વેશન x² - 0.25. તો એનું સોલ્યુશન આપણે ફાઇન્ડ કરવું કઈ રીતે થશે? જો ધ્યાન દેજો. આના જ રૂટ આપણે ફાઇન્ડ કરો તો શું થશે? x નો સ્ક્વેર માઇનસ 0.5 નો સ્ક્વેર. તો આના બે પાર્ટ્સ પડે. એક પાર્ટ્સ એટલે શું થશે? x માઇનસ 0.5 x પ્લસ 0.5. તો x ઇક્વલ ટુ 0.5 પ્લસ મળે અને x ઇક્વલ ટુ માઇનસ 0.5 મળે. તો આ રીતે છે એનું સોલ્યુશન છે ફાઇન્ડ થતું હોય છે. ઓકે, તો આપણે આમાં શું આવશે? 0.5 નો આન્સર આવે છે તો આપણે આવશે યસ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જો જો ક્વેશ્ચન છે 1 આલ્ફા બીટા પ્લસ 1 બીટા ગામા પ્લસ 1 ગામા આલ્ફા. આનું સોલ્યુશન આપણે ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે થશે? જો ધ્યાન દેજો. હવે આમાં નીચે એલસીએમ શું છે? આલ્ફા બીટા અને ગામા. આલ્ફા બીટા હોય તો અહીંયા શું આવી જશે? ગામા. બીટા ગામા હોય તો અહીંયા શું આવી જશે? આલ્ફા. આલ્ફા ગામા હોય તો અહીંયા શું આવી જશે? બીટા. તો બધાનું એડિશન એટલે શું થાય? -b/a. આલ્ફા બીટા ગામાનું એટલે શું થશે? -d/a. એ એક જ થઈ ગયા. જવાબ શું આવ્યો? -b ના છેદમાં d. માઇનસ પ્લસ. તો b/d આનો આન્સર આવે. ઓકે, b/d. ઓકે, થેન્ક યુ મિત્રો. હવે પાર્ટ 4 ની અંદર પાછા 1 માર્ક્સ ના 8 ક્વેશ્ચન છે. તો આવા તમે 8 ક્વેશ્ચન સોલ્વ કરી નાખો. પાર્ટ 6 સુધીના ક્વેશ્ચન છે. તો તમારે જે 24 માર્ક્સ છે શોર્ટ ક્વેશ્ચનમાં 10th માં, તો એમાં કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. મેજોરિટી ક્વેશ્ચન છે તમને આવડતા હશે. ઓકે, થેન્ક યુ.